અમદાવાદમાં ઠંડીની સાથે પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક વધારો થયો છે। શહેરનો સરેરાશ એક્યુઆઈ 185ને પાર કરી જતા હવાની ગુણવત્તા બગડી છે। વિશ્રામનગર, થલતેજ અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં પ્રદૂષણ સૌથી વધુ નોંધાયું છે। નિષ્ણાંતોના મતે આ ઝેરી હવા લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરી રહી છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે। વહેલી સવારે વોકિંગમાં જનારા લોકો અને બાળકોને માસ્ક પહેરવા તથા સાવચેત રહેવા તબીબોએ સલાહ આપી છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, ઠંડીની સાથે સાથે પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો છે। હાલ અમદાવાદ શહેરની શું સ્થિતિ અને ક્યાં કેટલો એક્યુઆઈ નોંધાયો? બિલકુલ, ધરતી જે રીતે શહેરમાં ઠંડી પડી રહી છે તેની સાથે પ્રદૂષણનું સ્તર છે તે પણ વધ્યું છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો સરેરાશ 185 એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે નોંધાયો છે। અત્યારે પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રદૂષણ છે તે જોવા મળી રહ્યું છે। જો અમદાવાદ શહેરની વાત કરીએ તો થલતેજ છે, વિશ્રામનગર છે, ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 195 આસપાસ પહોંચ્યો છે। સાથે જ ઘાટલોડિયા, ઈસનપુર અને સેટેલાઇટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 191 પર પહોંચ્યો છે, જ્યારે ગોતા અને સાઉથ બોપલનો એક્યુઆઈ છે તે 185ની ઉપર પહોંચ્યો છે। એટલે સતત માત્ર અત્યારથી પરંતુ લગભગ 2019થી શહેરમાં સમયાંતરે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધતો જાય છે અને તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટો હોય છે તેના પર ઉડતી ધૂળો, આ ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીયલ જે અલગ અલગ કારખાનાઓ આવેલા છે ત્યાંથી નીકળતો ધુમાડો અને સાથે સાથે શહેરમાં જે સાધનોની સંખ્યા વધી રહી છે, સાધનોમાંથી નીકળતો ધુમાડો, આ તમામ કારણો છે તે પ્રદૂષણ માટે જવાબદાર છે અને તેના જ કારણે શહેરમાં જે લોકો વસે છે, ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકો છે તેમને આ પ્રદૂષણના કારણે અસર છે તે થતી હોય છે। શ્વાસ લેવામાં તકલીફ સહિતની જે તકલીફ છે તેમને પડતી હોય છે। થોડા સમય પહેલાં એટલે લગભગ 4-5 વર્ષ પહેલાં અમદાવાદનો એક્યુઆઈ આ જ પ્રમાણે વધ્યો હતો, ત્યારે કોર્પોરેશનને ગાઈડલાઇન બહાર પાડવાની પણ ફરજ પડી હતી અને ગાઈડલાઇન પણ બહાર છે તે પાડી હતી। ત્યારે 5 વર્ષ પછી પણ એ જ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ શહેરમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે, જેના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને કામ વગર બહાર ન નીકળવા અને બહાર નીકળે તો માસ્ક પહેરવા અપીલ કરી છે।